જામનગર જિલ્લામાં દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। દલિત સમાજ પર થતા અત્યાચાર મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે। તો પીપળી ગામના સરપંચે દલિત સમાજના યુવાન પર કરેલા હુમલાનો ઉલ્લેખ કર્યો। અહીં મોટા માથાઓ જમીન દબાવી લેતા હોવાની અને અધિકારીઓ કામગીરી ન કરતા હોવાના આરોપ લગાવ્યા હોવાનું સામે આવ્યું છે। તો જામનગર જિલ્લા દલિત સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું છે। સમાજ પર થતા અત્યાચાર મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ। સમાજના યુવાન પર કરેલા હુમલાનો ઉલ્લેખ થયો છે। મોટા માથાઓ જમીન દબાવી લેતા હોવાના આક્ષેપ, અધિકારીઓ કામગીરી ન કરતા હોવાના આરોપ પણ અહીં સામે આવ્યા છે। દલિત સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું। દલિત સમાજ પર થતા અત્યાચાર મામલે રજૂઆત કરાઈ। અધિકારીઓ કામગીરી ન કરતા હોવાના આરોપ પણ લાગ્યા છે। દલિત સમાજ દ્વારા કે જામનગર જિલ્લામાં જે અનુસૂચિત જાતિના લોકો ઉપર વારંવાર અત્યાચાર થાય છે અને જે ભૂમાફિયા અને અસામાજિક તત્વો કે જે જમીનો દબાવી દે છે અને ઉચ્ચ અધિકારીઓ કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી, એના અનુસંધાને આજે અમે કલેક્ટરને જિલ્લા દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપેલ કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામના કે અનુસૂચિત જાતિના વ્યક્તિ ઉપર પીપળી ગામના સરપંચે હુમલો કર્યો અને આ સરપંચ જે અગાઉ એના વિરુદ્ધમાં 4 એટ્રોસિટી થયેલી છે અને પોતે ખનીજની ચોરી કરે છે અને અહીંયા બેફામ જે દલિતો છે એના ઉપર અત્યાચાર કરે છે। એટલે આજે અમે પીપળી ગામના લોકોને સાથે રાખી અને કલેક્ટરને એક રજૂઆત કરેલ।